હજીરામાં માછીમારી કરનારને હજીરા પોલીસ પથકના પીસીઆર વાનના ચાલકે ઢોરમાર માર્યો હોવાના આક્ષેપ સાથે સીસીટીવી સાથે પોલીસ કમિશનર પાસે પહોંચીને ન્યાયની માંગ કરાઈ હતી। તો સામે હજીરા પોલીસે પણ ફરજમાં રોકાવટની ફરિયાદ દાખલ કરી છે। હજીરા ખાતેના નીલાંજન સ્ટુડિયો નજીક પિતરાઈભાઈને માછલી આપી રહેલા માછીમાર જીતેન્દ્ર પટેલને પીસીઆર વાનના ચાલકે આંતરીને મોપેડની ચાવી કાઢતા શું કામ તમે ચાવી કાઢો તેમ પૂછતા પીસીઆર વાનના ચાલકે તેને ઢોરમાર માર્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। જેને લઈને ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। તો બીજી તરફ હજીરા પોલીસે પણ વિનુ પટેલ સાથે તેના ઓળખીતાઓ મનસુખ પટેલ, ધીરુ પટેલ અને સ્નેહલ ઉર્ફે ઋત્વિક પટેલ સામે ફરજમાં રોકાવટનો ગુનો નોંધ્યો હતો અને આરોપીઓનો સ્નેહલ ઉર્ફે ઋત્વિક નામનો આરોપી અગાઉ તડીપાર પણ થયો હોવાનું સાથે માથાભારે હોય આરોપીઓ નશો કરેલ હાલતમાં મળતા તેઓ સામે પગલાં લેતા પોલીસની કામગીરીમાં રૂકાવટ કરી હોવાની ફરિયાદનો ઉલ્લેખ કરાયો હતો। અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા।